મોર્નિંગ શોમાં જોડાઈ રહ્યા છો તમે। આ બધા વચ્ચે જેટલું ડેવલપમેન્ટ છે બજાર માટે જોઈ રહ્યા છીએ, એક તો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ પર જે આપણને મોહર લાગતી દેખાડી રહી છે, યુએસ ચાઇના ટ્રેડ ડીલ, ત્યારબાદ યુકે સાથે જે એફટીએ કરવામાં આવ્યા છે, અને આ બધાથી જે એક વધારે મહત્ત્વનું જે જીઓ પોલિટિકલ એક ડેવલપમેન્ટ જે ટેન્શન હતું, સીઝ ફાયર, આ બધી અપડેટ્સ જે છે ઘણી મહત્ત્વની આપણા માટે રહી હતી। અને ટેરિફને લઈને હવે જે થોડી ક્લેરિટી બજાર આપણને આવતું છે દેખાડી રહ્યું છે, અને એની સાથે સ્થાનિક સંકેતોમાંથી જોઈએ તો Q4 અર્નિંગ્સ ઓલમોસ્ટ હવે પૂરા થતા આપણને બતાવી રહ્યા છે। સેકન્ડ હાફમાં ગઈકાલે જે એક રેલી જોવા મળી છે, એફઆઈએસની ખરીદદારી અને જે હવે ઓલમોસ્ટ બધા શોર્ટ્સ કવર થતા બતાવી રહ્યા છે, આ બધા સંકેતો વચ્ચે સેટઅપ વચ્ચે ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણો આભાર શાનને, આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફ। એક બીજો આંકડો જે સારો આવ્યો એ મોંઘવારીનો હતો ચાંદી, અને જે અનુમાન હતું એનાથી ઘણું નીચે મોંઘવારીના આંકડા આવ્યા છે। તો કદાચ આવનારી ક્રેડિટ પોલિસીમાં 25 બેઝિસ પોઈન્ટ નહીં પણ 50 બેઝિસ પોઈન્ટની કાપણી થાય એવું અનુમાન છે। અને જે પરિસ્થિતિ 2 એપ્રિલ બાદ ટેરિફની ઘોષણા જે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરેલી અમેરિકાના, અને જે અસમંજસ પરિસ્થિતિ હતી, અને આજે ગઈકાલે જે આપણે સપાટી જોઈ, અને બધા જ જે સંકેતો ખરાબ હતા સ્થાનિય માર્કેટમાં અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, ત્યાં આગળ પરિવર્તન થયું છે સારા માટે। અને જે પરિસ્થિતિ હતી સ્થાનિય સંકેતોને લઈને જીઓ પોલિટિકલ ભારત અને પાડોશી દેશ વચ્ચે, એમાં બી બહુ જ મોટો બદલાવ થયો છે। હું આજે બી એ જ કહીશ જે મેં પહેલા કીધેલું કે પાડોશી દેશની ઉપર કેટલો ભરોસો કરી શકીએ એના ઉપર બહુ જ મોટો પ્રશ્નચિહ્ન છે। હું મારી નિજી વાત કરું છું, પણ પ્રાર્થના કરીએ કે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે એ લોકો, અને વળી પાછું એવું કંઈ કરે નહીં જેનાથી એમને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે। જ્યાં સુધી ચોથા ત્રૈમાસિકના પરિણામનો પ્રશ્ન છે, તો મારા ખ્યાલથી હવે ધીરે ધીરે કરીને આપણે ચોથા ત્રૈમાસિકના અંત પર પહોંચી જઈશું। આવતા અઠવાડિયે બી અમુક કંપનીઓના પરિણામ છે, અને ત્યારબાદ મારા ખ્યાલથી નિર્ણાયક તરીકે અંત થઈ જશે। સમીકરણ અત્યાર સુધી જે પરિણામ જોયા છે એમાં કોઈ ખરાબ આંકડાઓ કે ખરાબ સંકેતો ક્ષેત્રને લઈને જોવા નથી મળ્યા, એક સારી વાત છે। અને જે ટિપ્પણીઓ મેનેજમેન્ટે કરી છે પરિણામ બાદ, એને આધાર બનાવતા લાગે છે કે કદાચ આજે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે ત્યાં આગળ અહીંયાથી બી વધારે સુધાર થાય એવું અનુમાન આપણે કરી શકીએ છીએ। કાચા તેલના ભાવમાં ઉછાળ જોઈ લો, પણ ત્યાં આગળ નીચે સપાટી, અને રૂપિયામાં બી તમે જોવા જાઓ તો પહેલા કરતા સારી પરિસ્થિતિ। આ બધા જ અને એક વાત, આપણે આ અઠવાડિયે સોમવારે જ્યારે આપણે ચેનલ CNBC બજાર પર જોડાયેલા ક્લોઝિંગ બેલમાં, તો આપણા સહયોગીએ પ્રશ્ન પૂછેલું કે બજાર અહીંયાથી ઉપરની સપાટી શું લાગે છે, તો મેં 24,800 પાર કર્યા બાદ 25,000 અને પછી 25,200-300ની સપાટી આવે એની શક્યતા જણાવેલી, અને ગઈકાલે નિર્ણાયક તરીકે આપણે 25,000ની પાર બંધ આપ્યા છે। અનુમાન છે કે આજે અથવા તો આવતા અઠવાડિયે 25,200-25,300ની સપાટી આપણે જોઈ શકીએ છીએ। ખાલી એક જ છે કે સ્થાનિય અને વૈશ્વિક સંકેતો સહારો આપવો જોઈએ, આપણને સપોર્ટ આપવો જોઈએ, જેનાથી આપણે અહીંયાથી ઉપર જઈ શકીએ છીએ। અને આ બધા જ સમીકરણ અને જે ઘટનાઓ ઘટી છે ચાંદની આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાનિય માર્કેટમાં, એક વસ્તુ મેં જોઈ બજારમાં, મજબૂતી છે બજારમાં, અને નીચલી સપાટી ઘણી સીમિત લાગે છે। ઓવરઓલ એક મજબૂતી બજાર માટે બધા સંકેતોની વચ્ચે, અને નીચલી સપાટી ઘણી ઓછી લાગે છે, અને 25,200-300 જે સપ્તાહની શરૂઆતમાં ગૌરંગે જણાવ્યું હતું, ઓલમોસ્ટ ગઈકાલે જે છે આપણને એક જોવા મળ્યું 25,114 હાઈ હતું ગઈકાલનું, એ લેવલની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે। આજે જોઈએ કઈ